અંદર બધા નાસ્તા આપેલા છે, અમે જોયા, પણ અમે કંઈ પરચેઝ નથી કર્યું. અમને બધું લગભગ બજાર ભાવ જેવું જ લાગ્યું. જેમ કે તમે જાણો છો, અમે લોકો અમદાવાદની ફૂડ ટૂર ઉપર આવ્યા છે. એક શોર્ટ ટ્રીપ છે અમારી, અને એમાં આજે અમે અહીંયા ધરતી વિકાસ મંડળની એક અમને માહિતી મળી કે એનું ફૂડ બહુ સારું છે. ખાસા વખતથી પ્રાઇસ વધારી નથી, 80 રૂપિયામાં ડીશ મળે છે સ્વીટ સાથે. તો બધી જ માહિતી અમે શક્ય હોય એટલું અમે શૂટ કરવાની કોશિશ કરી છે. આમ તો અમે ડિટેલ્સમાં અમે રિક્વેસ્ટ કરી હતી, પણ અમને પરમિશન અંદરથી આપી નહીં. પણ જેટલું અમારાથી શક્ય હોય એટલે મેં માહિતી લીધી છે. અહીંયા ધરતી વિકાસનું મંડળનું સર્કલ પણ છે, હું તમને આગળથી બતાવું. અને ત્યાંથી ગલીમાં અંદર આવો એટલે પાછળ છે એ ત્યાં તમારે જમવાનું, ટિફિન સેવા એ બધી અહીંયા છે. અને એની એક્ઝેક્ટ સામે આ બાજુ એ નાસ્તા કેન્દ્ર છે. અલગ અલગ ત્યાં નાસ્તા બને છે અને એનું વેચાણ કેન્દ્ર પણ છે. અહીંયા મારી પાછળ જે છે આખું મોટું ભવન છે, અને ત્યાં ખાખરા બી બને છે, અને ઉપર બધા અલગ અલગ વિભાગ થાય છે. પાછળ રસોઈ બને છે. તો જેટલી બી માહિતી મને મળશે એ ચોક્કસ હું વોઇસ ઓવર કરીને પણ તમને આપીશ. પણ 80 રૂપીઝમાં આવી શકાય અને સારું સાત્વિક ભોજન હતું. જો આ ધરતી સર્કલ છે, અને ત્યાંથી અમે આમ અંદરની સાઈડે આવ્યા. આ રીતે થાળી અને વાટકા લઈ અને લાઈનમાં ઊભા રહી અને જે જોઈતું એ લેવાનું. અને બીજું, જે હોલમાં તમે બેસી રહ્યા છો ત્યાં એસી પણ લાગેલા છે. એટલે આટલી પ્રાઇસમાં વ્યવસ્થા ખૂબ સારી છે, નીટ એન્ડ ક્લીન, અને સ્વાદ પણ ઘણો સરસ હતો. જો આપણે રોડ ક્રોસ કરીને જઈ રહ્યા છે સામે, આપણે એ લોકોનું જ પ્રિમાઇસીસ છે. પાછળની બાજુ જો પાર્કિંગ છે, ત્યાં એરો છે, ત્યાંથી અંદર જવાનું. અમે ગાડી પાછળ જ પાર્ક કરી છે. અને થોડુંક અહીંયા માહિતી લખી છે, તમને બતાવું. જો અહીંયા લખ્યું જ છે કે આ જ રીતે પ્રાઇસીસ છે. સવારે 70 રૂપિયામાં ટિફિન રૂબરૂ લઈને આવવાનું છે. એટલે ટિફિન સેવા ખરી, પણ તમને ઘરે આપે. પણ જો હોમ ડિલિવરી કરવી હોય તો 15 દિવસની કૂપન તમારે સામટી લેવાની રહે. રોજે રોજ તમને કંઈ ના આપવા આવે. અને 4 કિલોમીટરના વિસ્તારમાં જ એ ડિલિવરી આપે છે.
અને અહીંયા જો જમવું હોય જેમ કે અમે આજે જમ્યા તો એ સવારનો ટાઈમ છે 9 થી 1:30 અને સાંજે છે 6:30 થી 8:30. અને આજે જેમ અમારે મોહનથાળ હતો એવી રીતે એ લોકોનું આખા અઠવાડિયાનું રોજે રોજનું મેનુ હોય છે. અને આ ફોન નંબર બી તમે નોટ ડાઉન કરી શકો છો. અંદર બધા નાસ્તા આપેલા છે અમે જોયા, પણ અમે કંઈ પરચેઝ નથી કર્યું. અમને બધું લગભગ બજાર ભાવ જેવું જ લાગ્યું. વડા હતા, થેપલા હતા, બેકરી આઇટમમાં જીરા બિસ્કિટ, નાન ખટાઈ, જે બધા જ લગભગ જનરલ જોવા મળે છે તે જ નાસ્તાઓ હતા. ફરક એટલો છે કે બધી બહેનો ભેગી મળીને આ બનાવે છે, તો એ લોકોનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ સારો છે. પણ અમે કંઈ પરચેઝ નથી કર્યું, પણ તમને ગમે તો તમે પરચેઝ કરી શકો છો. અહીંયા આપણે જોયું કે કયા કયા નાસ્તા છે, એ રીતે તમે નાસ્તા અંદર અથાણા છે, એ રીતે બધું તમે જોઈને લઈ શકો છો. અને નાસ્તા વેચાણ કેન્દ્રની પાછળની બાજુ પણ તમને બતાવીશ, પાર્કિંગની બહુ સરસ વ્યવસ્થા છે. તો જો તમે આ બાજુ હો અને તમે જો આવવું હોય તો તમે ચોક્કસ આવી શકો છો એકવાર. જો આ બિલકુલ એની સામે આ જે આખું બિલ્ડિંગ છે એમાં એ લોકોનું બધું ખાખરા વગેરે એક ફ્લોર ઉપર ને અંદર જે કંઈ બનાવવાનું એ બધું ત્યાં ચાલે છે. અને ટિફિન સેવા અને જમવાનું એ ત્યાં છે. અને નાસ્તા વેચાણ કેન્દ્ર આ બાજુ. તો હવે નાસ્તા વેચાણ કેન્દ્ર છે ને એ રવિવારે બંધ રહે છે. અને આમ રોજ માટેનો સમય 11 થી 7નો છે. પ્રાઇઝીસનો આઈડિયા આપું, અંદર અમને આઈડિયા નથી, લગભગ તો વિડીયો નહીં જ કરવા દે. તો તમને બહારથી હું તમને બતાવી શકું છું નાસ્તા. તમે સ્ટોપ કરીને સ્ક્રીનશોટ બી લઈ શકો. ફરસાણનો ભાવ છે લગભગ બધું 60નું, 250ની આસપાસ, 60-50નો ભાવ છે. મેથીના થેપલા પણ આપે છે 250ના 60 રૂપિયા. તમારે મીઠાઈ લેવી હોય, સુખડી બનાવે છે 110 રૂપિયાની 250. સિંગના લાડુ. આ રીતે અહીંયાથી એન્ટ્રી લીધી અને આ પાછળ આ રીતે આખું પાછળ ગ્રાઉન્ડ છે જ્યાં અમે ગાડી પાર્ક કરી છે. તો આવી રીતે પાર્કિંગ છે. તો ફરી મળીએ અમદાવાદના એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ઘૂમો ફિરો, ખાઓ પીઓ ઓર મસ્ત રહો. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ કીપ વોચિંગ વિથ